એટલે એમના સન્માન સમયે એમને જે સાહિત્ય ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે. એક શ્રેષ્ઠ ગજાના કવિ, કાવ્ય સંગ્રહ, એમને ઘણા બધા કાવ્યોમાં એમને કામ કર્યું છે. 15 જેટલા એવોર્ડથી એ સન્માનિત થઈ ચૂક્યા છે. પણ આપણો આ પારિવારિક સન્માન છે, એ રીતે આપણે ગભરુભાઈ સાહેબને આપણે આજના એવોર્ડ માટે પસંદગી કરેલા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણા વિશ્વવંદના સાહિત્ય એવોર્ડના આ કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણ કરી છે. આગળના કાર્યક્રમ માટે મહેશભાઈને વિનંતી કરું. આભાર મનસુખભાઈ. વેલકમ વેલકમ. એટલે આખી વાત છે. ઓઝા સાહેબ આવી ગયા. આમ તો ઓઝા સાહેબની પૂર્તિ કરવાની હતી, પણ વાત હમણાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર વતી મારા નિમંત્રણ સંગ્રહને ઝાંઝવાનો મલકને તૃતીય પારિતોષિક મળ્યું. એટલે હું વિચારતો હતો કે અગાઉ 2 નવલકથાઓ લખી હતી, મરુભૂમિની મોહબ્બત, કુંવરકાને કાંઠે, અને ઝાંઝવાનો મલક તો અનાયાસ લખાઈ ગયો. છતાં આ પુસ્તકને પારિતોષિક કેમ મળ્યું? આગામી 3 પુસ્તકોમાં મેં મહેનત કરી હતી, અને ઝાંઝવાનો મલક તો અમારા મિત્ર અંબાન બને અમે વગડો ખુંદવા નીકળીએ આખું ગામમાં રણની કાંધીએ, ગામડે ગામડે ફરીએ હડપણ સંસ્કૃતિની ખોજમાં, અને એમ જ નિબંધો ઉતરી આવતા ગયા. તો એક સર્જન પ્રક્રિયા વિશે એક બહુ સરસ જે મને ખ્યાલ મારા મગજમાં દ્રઢ થયો કે વધારે પડતી ખેંચતાણી કે વધારે પડતી તાણાતાણી કરી બહુ પ્રયત્નપૂર્વક કરેલું જે સર્જન છે ને, એ બહુ ક્યારેક ભારરૂપ કે બોજારૂપ થઈ જતું હોય છે. અને જે સહજ ઉતરી આવતું હોય છે, જે પ્રકૃતિના પ્રસાદ તરીકે, જેટલું તમે પ્રકૃતિને ચાહો છો એટલે પ્રકૃતિ તમને બમણું આપે છે. તો ગામમાં વાત આમ ઝાંઝવાનો મલકના શાસક નિબંધો જોઈ લો ને તમે, તો વાત આમ સીધી સાદી છે કે વઢિયારનું એક નાનકડું ગામ છે, ગામનું પાદર છે, ગામનું તળાવ છે, ગામની સીમ છે, ઋતુઓ છે, પરંપરાઓ છે, ખેતર છે, વાળા છે. વાત સીધી સાદી છે, પણ છતાં સીધી સાદી વાતમાં જે પ્રકૃતિના પ્રેમના કારણે જે ઋતુઓ ઉતરી આવે, હોય કારતકથી આસો મહિના સુધીના જે 12 મહિના હોય કે એ બધી ઋતુ હોય, એટલે હું વિચારતો હતો કે સર્જન પ્રક્રિયા બહુ મથામણનો દોરમાં નથી હોતી. સર્જન પ્રક્રિયા સહજ રીતે જે ઉતરી આવે છે, જે એક જ લસર કે તમારે જે કહેવાનું હોય કહેવાઈ જાય છે. ક્યારેક એવું હોય ઘણું બધું કહેવાનું હોય છે, એટલે જે ઘણું બધું ઠાલવાની પ્રક્રિયા આપણે જે કરીએ છીએ ને પુસ્તકોમાં, એ ક્યાંક ને ક્યાંક મેં પોતે આજે મારી ભૂલ કહું છું તમને કે મેં પોતે જે હું જેમાંથી પસાર થયો ને, બહુ મથામણ જે થાય છે ને, એ પછી બહુ બોજારૂપ બની જતું હોય છે. એટલે જે સહજ રીતે તમારી અંદર જે ઉતરી આવતું હોય, કોઈ પણ પ્રકારના બંધારણ વગર, મુસાફિર પાલનપુર સાહેબ જે તમારી જે રચનાઓ છે ને, હું સાંભળું છું, તમને ખ્યાલ આવે છે. એટલે નિબંધ આ છે કે જેના ઉપર કોઈ બંધ ના હોય, જેનો કોઈ એક લય હોય પણ એનો કોઈ બંધ ના હોય, એ જ છે નિબંધ. અને બસ આટલી વાત મારે કરવાની હતી. હવે હું ઓઝા સાહેબને રજૂ કરીશ. થેન્ક યુ. મારી જો તો જોરાવત જાદુઈ કરી છે. આપણે જે બોલે લોક સાહિત્યકાર જોરાવત જાદુ એ જ વાત કરી છે. સાચી જે થાય આમ તો 5 મિત્રોને એવોર્ડ આપેલા છે, દરેકનો પ્રતિભાવ હોય સ્વાભાવિક, પણ સમયનો અભાવ અને કાર્યક્રમ બહુ લંબાઈ નહીં એટલા માટે મેં ટૂંકાવ્યું છે. અને પ્રતિનિધિ તરીકે હું માનનીય જયેશભાઈ રાવલ એમને વિનંતી કરું કે આપ આવો અને આપનો પ્રતિભાવ, કેમ કે આપણે ખૂબ અગરિયાઓમાં બહુ ખૂબ સારું ઉત્તમ કાર્ય કર્યું છે. આવો, વેલકમ. સૌથી પહેલા અમારા